ઘરમાં ધનનું આગમન ક્યારે થાય છે, ધનવાન લોકો કેવી રીતે ધનવાન બને છે અને ધનવાન જ બન્યા રહે છે, અને ગરીબ ગરીબ જ કેમ રહે છે, એના કારણો દરેક વ્યક્તિ માટે અલગ અલગ હોય છે. પરંતુ પ્રમુખ 7 વાતો આજના વિડીયોમાં વર્ણવવામાં આવી છે. એક વાર્તા કથા દ્વારા એ સહેલાઈથી આપણે સમજી શકીશું કે કઈ 7 બાબતો છે, અને બાબતોને કારણ પણ કહી શકો છો જે મનુષ્યના જીવનમાં ધનવાન અને ગરીબ બનવામાં મહત્વનો ભાગ ભજવે છે. આ વાર્તા કથા એક ગરીબ સ્ત્રી અને 3 સાધુની છે. માટે આપ સૌને વિનંતી છે કે આ વિડીયોમાં રજૂ કરેલ કથા કહાનીને અંત સુધી સાંભળો. દર્શક મિત્રો, વાર્તા શરૂ કરતા પહેલા હું આપ સર્વેને એ પણ વિનંતી જરૂર કરીશ કે જો તમે હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ કરી નથી તો એ કાર્ય પણ પૂર્ણ કરો, અને કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ લખવાનું તો ભૂલતા જ નહીં, જેથી ભગવાન ભોલેનાથના આશીર્વાદ આપણા બધા ઉપર હંમેશા બન્યા રહે. આ વાર્તા પ્રસંગ ખૂબ જ માહિતીપ્રદ અને જીવનમાં ઉતારવા લાયક છે, સમજીને ગ્રહણ કરવા લાયક છે. માટે આ નાનકડો વાર્તા પ્રસંગ અંત સુધી જરૂર સાંભળો. એક ગામમાં ખૂબ જ ગરીબ પતિ પત્ની રહેતા હોય છે. પતિ પોતાના પરિવારના ભરણ પોષણ માટે, રોજીરોટી માટે મજૂરી કરતો હતો. એક દિવસ 3 સાધુ તેમના દરવાજે આવ્યા. તે મહિલાનું પતિ કામ અર્થે બહાર ગયો હતો, અને 3 મહાત્માજીઓ ઘરે આવ્યા અને બૂમ પાડી કે ઘરમાં કોઈ છે. એટલે મહિલા ઘરની બહાર આવી અને જોયું તો તેના ઘરના દરવાજે 3 સાધુઓ ઊભા છે. મહિલાએ તેમને પૂછ્યું, હું આપને ઓળખતી નથી, આપ કોણ છો? ત્યારે એક સાધુએ પૂછ્યું કે બેટી, શું અમને 3 સાધુઓને ભોજન કરાવીશ? ત્યારે તે ગરીબ મહિલાએ કહ્યું કે તમે મારા ઘરની અંદર પધારો, હું તમારા માટે ભોજનની વ્યવસ્થા કરું છું. ત્યારે એક સાધુએ પૂછ્યું કે હે દેવી, શું તારા પતિ આ સમયે ઘરમાં હાજર છે? ત્યારે મહિલાએ કહ્યું, ના મહાત્માજી, તે થોડીવાર પહેલા જ કામની શોધમાં ઘરેથી નીકળી ગયા છે. ત્યારે 3 સાધુઓ કહે છે કે તો હે પુત્રી, અમે તારા ઘરમાં પ્રવેશ નહીં કરીએ, પણ તું ચિંતા કરીશ નહીં. તારો પતિ આવે ત્યાં સુધી અમે 3 ઘરની બહાર રાહ જોઈશું. તારા પતિદેવ આવે ત્યારે અમને બોલાવી લેજે. દર્શક મિત્રો, આ રીતે 3 સાધુઓ તે સ્ત્રીના ઘરની બહાર રાહ જોતા રહ્યા. પણ સંજોગો વસાત તે દિવસે મહિલાના પતિને કોઈ કામ ન મળ્યું, તેથી તે વહેલો ઘરે પરત આવી ગયો. મહિલાએ તેના પતિને 3 સાધુઓ વિશે જણાવ્યું અને કહ્યું કે 3 સાધુઓ ઘણા સમયથી આપણા ઘરની બહાર રાહ જોઈ રહ્યા છે. તે 3ને ભોજન કરવું છે, પણ તમે ઘરે ન હતા એટલે તેઓ ઘરમાં ના આવ્યા. જો તમારી પરવાનગી હોય તો શું હું 3 સાધુઓને બોલાવી અને ભોજન કરાવું? એટલે તેના પતિએ કહ્યું, આમાં પૂછવાની શું વાત છે, જા તેમને બોલાવ અને ભોજન કરાવ. પછી સ્ત્રીએ તેના પતિની વાત માની અને 3 સાધુઓને પોતાના ઘરમાં બોલાવવા હાટુ આવી અને કહ્યું કે મહાત્માજી, હવે મારા પતિ આવી ગયા છે, મહેરબાની કરીને અમારા ઘરમાં પ્રવેશ કરો. સ્ત્રીની વાત સાંભળીને મહાત્માજીએ કહ્યું કે દીકરી, અમે 3 જણ એક સાથે કોઈના ઘરમાં પ્રવેશ નથી કરતા, કારણ કે અમારા 3માંથી એકનું નામ ધન છે, બીજાનું નામ પ્રેમ છે, અને ત્રીજાનું નામ સિદ્ધિ છે. હવે તું જઈને તારા પતિદેવને પૂછ કે આ 3માંથી કે કોને પહેલા ઘરની અંદર બોલાવવા માંગે છે. સાધુઓની વાત સાંભળીને તે સ્ત્રી પોતાના પતિ પાસે ગઈ અને પૂછ્યું કે 3માંથી એકનું નામ ધન, બીજાનું નામ પ્રેમ અને ત્રીજાનું નામ સિદ્ધિ છે. એ 3 એક સાથે આપણા ઘરમાં પ્રવેશ નહીં કરી શકે. તેમણે તોને પૂછ્યું છે કે તમે સૌ પ્રથમ કોને ઘરમાં આમંત્રિત કરવા માંગો છો? પત્નીની વાત સાંભળીને પતિ તો ખુશ થઈ ગયો. તેણે કહ્યું કે એક કામ કર, આપણે બહુ ગરીબ છીએ, આપણે ધનની ખૂબ જરૂર છે, જઈને પહેલા ધનને બોલાવી લાવ. ઘરમાં પહેલા ધનનું આગમન થશે તો આપણી ગરીબી દૂર થઈ જશે, આપણે ધનવાન બની જઈશું. દર્શક મિત્રો, આજના સમયમાં એવો કોઈ વ્યક્તિ નહીં હોય જે ધનવાન બનવા ના ઈચ્છતો હોય. આજના યુગમાં તો પૈસા વિનાનો માણસ જાણે અધૂરો છે. દરેક વ્યક્તિ પૈસા થકી જ શક્તિશાળી બને છે. જે ધનવાન છે તે મોટા વિદ્વાન ગણાય છે, તે જ મહાન વ્યક્તિ ગણાય છે. પૈસા જ લોકોને ખુશ કરે છે, અમીરને જ માન અને ખૂબ સન્માન મળે છે. ગરીબ માણસ સદાચારી હોય તો પણ લોકો તેની તરફ જોતા પણ નથી. જેમ સૂર્ય સમગ્ર સૃષ્ટિને પ્રકાશ આપે છે, તેવી જ રીતે લક્ષ્મી મનુષ્યના દરેક ગુણોને પ્રકાશિત કરે છે. કોઈ ગરીબ વ્યક્તિ દાન કરવા આવે તો પણ લોકો તેની સામે તિરસ્કારની ભાવનાથી જોતા હોય છે. કહેવાય છે કે દક્ષિણા વિના યજ્ઞ અધૂરો છે, સંતાન વિના પરિવારનો અંત આવે છે. તેવી જ રીતે ધન વિના વ્યક્તિ મૃત સમાન માનવામાં આવે છે. ગરીબ માણસ માટે ગરીબી સૌથી મોટી અપમાનજનક પીડા છે. જ્યારે માણસ પૈસાહીન થઈ જાય છે ત્યારે સ્વજનો પણ વ્યક્તિથી અંતર બનાવે છે. ભાઈઓને પણ તેની સાથે બેસવું અપમાનજનક લાગતું હોય છે. ભાઈ ભાઈની સાથે સંબંધો છુપાવતા ફરે છે. દોસ્ત પણ દુશ્મન બની જતા હોય છે. એટલે જ્યારે એના પતિએ ધનને બોલાવી લાવવા કહ્યું ત્યારે પત્નીએ કહ્યું કે આપણે પહેલા સિદ્ધિને બોલાવીએ, કારણ કે સિદ્ધિના આગમનથી આપણે જે પણ કરશું તે સફળ થશે.
સિદ્ધિ વિના સફળતા નથી મળતી. સિદ્ધિ આવશે તો ધન પણ આપોઆપ આવવા લાગશે. જો આપણી પાસે માત્ર ધન જ હશે અને આવડત નહીં હોય તો એ ધન ક્યાં સુધી ચાલશે? એવું કહેવાય છે કે બેઠા બેઠા ખાવાથી ત્રિલોકની સંપત્તિ પણ થોડા સમયમાં સમાપ્ત થઈ જાય છે. જો આપણી પાસે સિદ્ધિ હશે તો આપણું દરેક કાર્ય સફળ થશે. પત્નીની વાત સાંભળીને પતિએ કહ્યું કે તું જે કહે છે તે પણ સત્ય છે, પરંતુ સફળતા મેળવવા માટે મહેનત કરવી પડે છે અને મહેનત વગર ક્યારે સફળતા મળતી નથી. તેથી પહેલા ધનને ઘરમાં પ્રવેશવા દે. દર્શક મિત્રો, હવે પતિ પહેલા ધનને બોલાવવા માંગતો હતો ને તેની પત્ની સિદ્ધિને બોલાવવા માંગતી હતી. આ બાબતને લઈને બંને વચ્ચે લાંબા સમય સુધી દલીલો ચાલતી રહી અને પછી અંતે તેઓએ એ નિર્ણય કર્યો કે આપણે ત્રણેય સાધુઓને જ પૂછીએ કે ધન અને સિદ્ધિમાં કોણ પહેલું આવવા માંગે છે. હવે બંને પતિ પત્ની બહાર ગયા અને સાધુઓને પૂછ્યું કે અમે હજુ સુધી કોઈ નિર્ણય પર પહોંચ્યા નથી. તમે ધન અને સિદ્ધિમાંથી પ્રથમ કોણ આવવા માંગે છે? પતિ પત્નીના આ શબ્દો સાંભળીને ત્રણેય સાધુઓ એકબીજાની સામે જોવા લાગ્યા અને કશું બોલ્યા વિના પાછા જવા લાગ્યા. ત્રણ સાધુઓને પાછા જતા જોઈને સ્ત્રીએ પૂછ્યું કે હે મહાત્માજી, તમે આ રીતે પાછા કેમ જાઓ છો? ત્યારે ત્રણેય સાધુઓએ જવાબ આપ્યો કે બેટી, અમે ત્રણે આવી જ રીતે દરેકના ઘરે જઈએ છીએ અને દરેક ઘરમાં પ્રવેશવાનો પ્રયાસ કરીએ છીએ. જ્યારે દરેક માણસ લોભ લાલચને વશ થઈ અને પોતાના ઘરમાં ધન અને સિદ્ધિને આમંત્રિત કરે છે, પણ પ્રેમનો ત્યાગ કરે છે. અને અમે ત્રણેય તેના દરવાજેથી નિરાશ થઈને પાછા ફરીએ છીએ અને અમે ત્રણે સાથે મળીને તે દરેક મનુષ્યના ઘરે જવા માંગીએ છીએ. કોઈ જ પ્રથમ પ્રેમને આવકારે છે, બાકી બીજા તો લોભ લાલચને વશ થઈ અને પ્રેમને ત્યાગે છે, ધન અને સિદ્ધિને આવકારે છે. તમારા બંને વચ્ચે પણ પ્રેમનો અભાવ છે. તારા પતિને ધન જોઈએ છે અને તારે સિદ્ધિ જોઈએ છે. જ્યારે તમારા બંને વચ્ચે સદભાવના અને સમજણ નથી, એકબીજા વચ્ચે પ્રેમ નથી, તો તમારા ઘરમાં ધન સંપત્તિ ક્યાંથી આવે અને તમને કોઈ પણ કાર્યમાં સફળતા ક્યાંથી મળે? એટલા માટે અમે અહીંથી નિરાશ થઈ અને પાછા જઈ રહ્યા છીએ. કહેવાય છે કે જ્યાં પ્રેમ હોય ત્યાં ધન અને સફળતાની કમી નથી હોતી, અને જ્યાં પ્રેમ નથી ત્યાં સુખ નથી. અને જેમની પાસે પ્રેમ છે તેમની પાસે ધન ન હોવા છતાં પણ તેઓ ખુશ છે. જ્યાં પ્રેમ જ ના હોય ત્યાં વ્યક્તિ પૈસાનું શું કરશે? પ્રેમ વિના પૈસાની કોઈ કિંમત નથી. જ્યાં પ્રેમ નથી તે ઘરમાં હંમેશા વિખવાદ હોય છે, કંકાસ હોય છે, મનમાં અશાંતિ હોય છે. પૈસાથી ભૌતિક સુખ તો મળી જાય, પરંતુ શાંતિ ના મળે. પૈસાથી સુવિધાઓ તો મળી જાય, પણ સ્નેહ નથી મળતો. એટલે જ કહેવાય છે કે પ્રેમ સ્નેહ સંપ વિના ધન વ્યર્થ છે. જેમ વૃદ્ધાવસ્થા સુંદરતાનો નાશ કરે છે, આશા ધૈર્યનો નાશ કરે છે, મૃત્યુ આત્માનો નાશ કરે છે, જેમ ક્રોધ લક્ષ્મીનો નાશ કરે છે અને ખરાબ લોકોની સંગત વ્યક્તિના સારા સ્વભાવનો નાશ કરે છે, વાસના શ્રમનો નાશ કરે છે, જેમ ઈચ્છાઓ પ્રેમ સંપત્તિ અને સફળતાને આવતા અટકાવે છે. વ્યક્તિના ઘરમાં ધન આવવાનું એક કારણ તેના દ્વારા કરવામાં આવેલા શુભ કાર્યો હોય છે. શુભ કાર્યો કરવાથી જ લક્ષ્મીનો જન્મ થાય છે. પ્રતિભાથી લક્ષ્મી વધે છે અને આજીવન ટકી રહે છે. શ્રીમંત બનવા માટે વ્યક્તિએ આ 7 કાર્યો ક્યારે ન કરવા જોઈએ. નંબર 1, ઝઘડા કરવા. નંબર 2, સમાજ સાથે દુશ્મનાવટ. નંબર 3, પતિ પત્ની વચ્ચે મતભેદ ઊભો કરવો. નંબર 4, પરિવારના સભ્યોમાં ગેરસમજ ઊભી કરવી. અને નંબર 5, રાજા સાથે દુશ્મનાવટ. નંબર 6, પુરુષો અને સ્ત્રીઓ વચ્ચે મતભેદ ઊભો કરવો. અને નંબર 7, ખોટો રસ્તો પસંદ કરવો. જો દરેક વ્યક્તિ આ 7 બાબતોને પોતાના જીવનમાંથી દૂર કરી અને એનું પાલન કરે તો તે કોઈ પણ કાર્યમાં ચોક્કસપણે સફળ થાય છે અને ધનવાન બને છે અને હંમેશા સમૃદ્ધ જીવન જીવે છે. વાલા દર્શક મિત્રો, જો તમને આ વાર્તા પ્રસંગ પસંદ આવ્યો હોય તો કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખશો. મળીશું અન્ય વિડીયો દ્વારા. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી રામ, જય ભોલેનાથ, જય શ્રી કૃષ્ણ.